વડોદરા શહેર માંજલપુર વોર્ડ નંબર 17 માં આજે 4 વિસ્તારમાં 1,65,00,000ના ખર્ચે રોડ રસ્તા ગટર અને પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કોર્પોરેશનની વિવિધ ગ્રાન્ટોની મંજૂર કરાયેલા કામોને આજે વોર્ડ નંબર 17માં 1,65,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દંતેશ્વર ખાતે પથ્થર પેવિંગનું કામ, મુખ્ય રસ્તો કાચો પાકું અને કાર્પેટ સલકોટ કરવાનું કામ, તરસાલી વિશાલનગર મેઇન રોડ રસ્તા બનવાની કામગીરી, માંજલપુર વિસ્તારમાં આવેલ શાંતિકુંજ સોસાથી ગટર લાઇન નાખવાની કામગીરી જેવી 4 વિસ્તારોમાં ₹1,65,00,000ના ખર્ચે રોડ રસ્તા ગટર બનાવવામાં આવનાર છે, જેનું આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં સ્થાનિક લોકો, સ્થાનિક નગરસેવકો સાથે માંજલપુરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું, આજે વોર્ડ નંબર 17માં 4 જગ્યાએ ખાતમુહૂર્ત છે। અહીં આપણે ઊભા છે, એમાં રોડ છે અને પાણીની લાઈન છે। એમ કુલ કરીને ઘણી જગ્યાએ પથ્થર પેવિંગ છે, ઘણી જગ્યાએ આરસીસી રોડ છે। આ બધું થઈને લગભગ 165 કરોડ એટલે 1,65,00,000 રૂપિયાના કામ છે। દરેક જગ્યાએ અમે દરેક વિસ્તારમાં દરેક નાગરિકોને કીધું છે, તમારે કામ જોવાનું, કામ સારું ના થાય તો મને ફોન કરવાનો કે અમારા કોર્પોરેટરને કરવાનો। પછીથી કોઈ બી જાતની કમ્પ્લેન કરશો તો હું સાંભળીશ નહીં। તમારે કામ બંધ કરાવવું હોય તો બી તમને છું, બરાબર? ચાલો આટલું કંઈ વિરમું છું। એટલે અમારા વિસ્તારમાં આ કહેવાથી દરેક નાગરિકોને હું કહું છું, કામ બરાબર કરો, કારણ કે આપણે પૈસા પૂરતા આપીએ છીએ અને કામ બરાબર ના થાય તો એ જવાબદારી તમારા લોકોની। દરેક સોસાયટીમાં કોઈક એન્જિનિયર ને બધા તો રહેતા જ હોય છે, એ લોકોને આપણે કામગીરી સોંપીએ છીએ। ચાલો, ભારત માતા કી જય। તમે દરેક સોસાયટીની અંદર ખાતમુહૂર્ત કરે છે, લોકોએ ઘણી બધી બી રજૂઆત કરી છે, બીજી બી સમસ્યા બાબતે કોઈ રજૂઆતો મારા ઘરની આવી નથી। સાંભળો, અહીં એકાદી એ રજૂઆત છે કે ડામર રોડ ખોદીને કરવાનો, એ બી કોન્ટ્રાક્ટરને બોલાવી નહીં કીધેલું છે। ચાલો।